जय माताजी मित्रों, केम छो? मजामां हशो? तमारा ब्लॉगमां तमारुं हार्दिक हार्दिक स्वागत छे। तो हर हर महादेव बधाने साउंडमां कार्यक्रम बधाने हर फर खुश राखे। तो आज अमारे जवानुं छे यात्रामां जवानुं छे। आज अमारी तीजी यात्रा चालू थाय छे। एमां साइकल बे फेरी ने एक फेरी हाली। तो हवे हथरा ने कोटड़ा जवानुं छे। तो हालो हवे अमे हथरा ने कोटड़ा मळवी। तो आ विडियो में बधा ब्लॉग में बन्या रहेजो। तो हालो हवे हथरा मळवी। अमारे पहेला जवानुं छे हथरा। पछी तो मारा मम्मी मस्त मजानी चा बनावी नाखीने करी नाख्या अमने बधाने रेडी। पछी तो मारा भाईबंधो बधा थई गया था रेडी એટલે ફૂલમ ફૂલ કે મમ્મીએ चा बनावी नाखी शणा बनावी नाख्या ने गांठिया ने बोली दीधी बाका चीकी। તમે જો આ વિડિયોમાં બધા મહિના બધા તમે જો આવતા ઘણા ભાઈબંધો છે એટલે મોજી આવશે। તો આ વિડિયોમાં મહિના પછી તો આવી ગયા ભૂતનાથના રસ્તા બાજુ। અમારા ગામ છે ભૂતનાથના રસ્તા બાજુથી એટલે પેલા મહાદેવની આરતી થતી હતી આરતી એટલે અમારે પેલા જવાનું છે પેલા મહાદેવે। તો હાલો મહાદેવે મળી। પછી તો પૂગી ગયા મહાદેવના દર્શન કરવા। પછી તો આવી ગયા ડાયરેક્ટ મહાદેવે। મહાદેવ થોડી ઘણી ગળદી હતી એટલે મહાદેવ હરખા દેખાય નહીં જો। પછી તો મહાદેવના દર્શન કરીને હવે ડાયરેક્ટ થોડો ઘણો કોરો બોરો ખાઈને હાલો થોડીક બારની તમને ગળદી દેખાડું। આ છે રવિવાર। આ છે ભૂતનાથનો નજારો। આ ભૂતનાથનું મંદિર છે ને અમારા ઘર પાસેથી આવ્યું છે 3 કિલોમીટર આગું ને એમાં શ્રાવણ હોમમાં ને એવું ચાલુ છે ને એમાં છે આજ રવિવાર એટલે આજ અમારે થઈ ગયું થોડું ઘણું મોડું થઈ ગયું છે એટલે આજ ગળદી બધા વયા જાય એટલે જો અહીંયા કાયકામાનું મંદિર છે। તો હાલો હવે રોડે નાથથી નીકળી ગયા। પછી તો પૂગી ગયા રોડ તરફ। રોડે હાલે સાયકલ સુમરાટી। પછી તમે જો હથરાનો રસ્તો જરીક કાગો છે ને હથરા પૂગવા આવ્યા છે। તો હાલો હથરા મળી। પછી તો પૂગી ગયા હથરા ને હથરા બથરા પૂગીને જો હથરાજી પૂગ્યા છે ના છે થોડો ઘણો ડેલો બંધ બધા કહે છે જો એ ખુલ્યું નથી લગભગ અમે થોડાક વહેલા હાર પૂગી જાય એટલે ખોલવાની તૈયારી છે। તો હાલો હથરા। પછી હાલમાં પૂગી એમાં હથરા પૂગી ગયા તા તો અમારો ટાઈગર અહીંયા બેઠો હતો તે ના મંદિર હોય ને ટાઈગર તો હોય જ તે। પછી તો એને બિસ્કિટ ને શાણ એવું ખવડાવી દીધું। તમે આ બધા તમે બેસી જશે પૂરો ખાવા એ ખુલ્લું નથી એટલે મંદિર તો મંદિર ખુલશે એટલે પછી તમે હથરાની અંદર આવી ગયેલા છે। એમ તો હથરા બથરા આવી જશે એને પોરો બોરો ખાઈ લીધો અમે। સાયકલ અમે બધી મેકી દીધી છે। અમે તમને ખબર તો છે સાયકલ યાત્રા કરી એટલે સાયકલ એક વાર મેકી દીધી આ બે આવે છે અને પછી તો ડેલો ખુલી ગયો। પછી અમે હથરામાં પૂગી ગયા અંદર ખાખી બાપુના દર્શન કરવા જવાના છે। પછી ખાખી બાપુના દર્શન કરીને સમરામાં પેલા કાઢી સમરા કરી નાખ્યા। હતામાં ઠંડી લાગીને એવું થઈ ગયું છે ને પહેલાં અમે પ્રગટ થઈ ગયા છીએ। આમ જો પેલી અહીંયા ગાડી દેખાણી છે અહીંયા કાંઈક ખાખી બાપુની ગાડી લાગે ને નંબર કાંઈક 9024 છે કાંઈક એનો નંબર હશે એવી ને આ મારો ભાઈબંધ ને આ ખાખી બાપુ છે મંદિર છે। આ જો આ છે ખાખી બાપુનું મંદિર। પછી અહીંયા એક હું છે ખરી શેટી ને એવું કાંઈક રિસ્કા હશે એને પછી તો અહીંયા 2-3 ફોટા ને છે ખાખી બાપુના બધું થોડું ઘણું ખાખી બાપુનું ને એવું સમજાવો। અહીંયા ખોડિયારનું મંદિર છે ખોડિયારનું મંદિર। પછી તો અહીંયા કાંઈક મજા જ આવી જાય એવું છે અહીંયા ઘણું છે અહીંયા તો અહીંયા ઠંડો પવન આવે। અહીંયા કાંઈક મંદિર છે ત્યાં કાંઈક છે ત્યાં ખાખી બાપુનું એટલે ઓલું જ છે મંદિર છે આખું ઉપરથી જોઈએ એટલે અહીંયા ખાખી બાપુનું મંદિર દેખાય છે। અહીંયા ભાઈબંધુ બધા ફોટાને એવું પાડે છે ને આ શું હું ઓલા બધા છે મારા ભાઈબંધુ ને અહીંયા બધું તિતલી ને એવું છે આમ જોવો તિતલી ને એવું તો નહીં પણ અહીંયા ખિસકોલી ને એવું બધું આટા મારે ને કંઈક શું કહેવાય ઓલું ને આ વિડીયોમાં મહિના રહેજો એટલે જે કોટડા। હાલો હવે અમે હથરાથી નીકળી જઈએ। હાલમાં હવે હથરાથી અમે નીકળી ગયા છે ને અહીંયા ભાઈબંધ ઊભા રહી ગયા છે। જો બગલા ને એવું બધું જાય છે અહીંયા એમ જો બગલાનો શો જવે છે એ લોકો। પછી મેં થોડો ઘણો વિડીયો ઉતારી લીધો ને સામે છે મોટો છોકરો ઢાર છે એટલે એમ જુઓ આ બધા ભાગ્યા ને એમ જુઓ। તો હાલો હવે પછી અમે નાથીને અમે નીકળી ગયા ને પછી અમને બધાને થઈ ગઈ ગરમી થઈ ગઈ હવે થઈ ગયો તડકો હતો। પછી બધાએ પાણી પી લીધા પાણી લઈને સાયકલ અમે ગોઠવી દીધી અને પછી અહીંયા હતી બાપાની મઢી બાપાની મઢી હતી। પછી અહીંયા અમે ખાઈ લીધો પોરો। તો હાલો પછી તો ભાઈ એમ તો નાથીને અમે નીકળી ગયા। પછી અમે લાડ બધું ખેંચી લીધું
પછી સાયકલ હાંકી પછી ફૂલ હાંકી એટલે પછી ભાઈબંધ એટલે બધાને ભૂખ લાગી હતી. અત્તામાં વાગી જતા 9 અમારે થઈ ગયું થોડું ઘણું બહુ મોડું. મોડા ઘણા ખાધા એટલે આ બધા ભાઈબંધો ખાવાના બબલા મંગાવ્યા પછી એ બધું ખાઈ લીધું. પછી તો હાલો હવે ડાયરેક્ટ કોટડા મળીએ તો કોટડા મળીએ હાલ. પછી હાલમાં પગી જાય અમે કોટડાને જોવા. કોટડાનું મોડું દેખાઈ ગયું છે ને જોવા ભાઈબંધ આવે છે તમે કોટડા હવે થોડા ઘણા પૂગી જતા વહેલા નહીં ભાઈબંધ આવતો હતો. તો હાલો આ વિડીયોમાં મન્યારો હવે કોટડા. હાલમાં અમે પહોંચ્યા કોટડાની અંદર જોવા. અહીંયા થોડોક પવન એવું આવતું હતું પછી અહીંયા બેસી ગયા અમે ભાઈબંધોની બધા ને સાયકલોના મારી દીધા તારા ઓલી પર પાછળ ના ભાઈબંધો બધા બેસી ગયા છે એવું. તો હવે એમાં થોડા ઘણા પોરો ખાઈને અમારે જવું છે. પછી નાથી પોરો ખાઈને આવી ગયા ડાયરેક્ટ અહીંયા પગે લાગી લીધા. પછી તો અમને જો ભાઈબંધો બધા પગે લાગી લીધું. પછી અમારે જવાનું છે અહીંથી છે ઉપર ઉપર જે તડકો એવો ઉઠી ગયેલો છે ચાલો તો ઉપર જઈને પછી અમે ડાયરેક્ટ પૂરી ગયા કોટડા જોવા. કોટડા ભાઈ અમે કંઈ વિડીયો ઉતારવા દેતા નહોતા. પછી અહીંયા થોડો ઘણો વિડીયો ઉતાર્યો તો અહીંયા ભાઈબંધો બધા દર્શન કરી લીધા. પછી અહીંયા થોડા ફોટા પાડી લીધા. અહીંયા થોડી ઘણી ગરદી છે તો હવે અમારે ડાયરેક્ટ જવાનું છે હેઠે. અહીંયા બે દર્શન તો કરી લીધા છે. થોડી ઘણી આવી ગરદી છે હજી થોડીક વધારે એમાં છે આજ રવિવાર છે એટલે અહીંયા થોડી ગરદી છે. પછી ડાયરેક્ટ હેઠે આવીને થઈ ગઈ હતી પ્રસાદી ચાલો. પછી ભાઈબંધો અમે બધા બેસી ગયા પ્રસાદી લેવા કોટડામાં ગાંઠિયા ને એવું ઘણું હતું જ પ્રસાદીમાં. પછી અમે લીધું નથી. જો આ ભાઈબંધો બધા છે ને અહીંયા થોડી ગરદી થઈ ગયેલી છે જો અહીંયા ભાઈબંધ બેઠો. તો હાલો આ બ્લોગમાં મિનાટ આવજો બધા. પછી તો પ્રસાદી થઈને રેડી થઈ ગયા પોળો ખાઈને ડાયરેક્ટ નીકળી જાવ ઘર તરફ. જો આ ભાઈબંધો બધા જવા મળ્યા છે ને અહીંયા ભાઈબંધ હવા પૂરે છે થોડી ઘણી એટલે તો હવા પૂરે છે ને પછી મેં કીધું હાલને તો હવે ડાયરેક્ટ અમારે જવાનું છે ડાયરેક્ટ ઘરે. તો હાલો હવે ડાયરેક્ટ ઘરે જઈને મળીએ. પછી તો ડાયરેક્ટ કોટડાથી પૂગી ગયા ઘરે ને ઘરે તો બધા હાવ થાકી જતા. ડાયરેક્ટ નાહી ધોઈને થઈ ગયા હતા તૈયાર. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ વિડીયો સારો લાગ્યો તો લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. હાલ તો નેક્સ્ટ બ્લોગમાં મળીએ.